મોજૂર ગામના અમે 3 વર્ષથી ગ્રુપ ચલાવીએ છીએ મા બનાસના વીરપુત્ર પર્યાવરણ માટેનું, બરોબર. તો વેકેશનમાં આવે પછી સમૂહ લગ્ન હોય દીકરીઓનો 100-200, તો અમે દરેક દીકરીને 5-5 વૃક્ષો ગિફ્ટ આપીએ છીએ. બીજા તાલુકામાં હોય તો બીજા અધિકારીઓનો કોન્ટેક્ટ કરી અને એમનો પૂરો સહકાર રહેશે, બરોબર. તો આપણો એવો મોકો મળ્યો કે વેકેશનમાં ત્યાંથી ડ્યુટી પરથી ઘેર આવ્યા, તો આજ ખાતમુહૂર્તમાં સાહેબના હતી એમને પણ આપણે બોલાયા. બોલો માં બનાસની જય, માં બનાસની જય, માં બનાસની જય. મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણા ભાભરમાં શ્રી હરિધામ ગૌશાળામાં આપણા ભાભરના ધારાસભ્ય શ્રી MLA સ્વરૂપજી સાહેબ તથા આપણા વન વિભાગ વિસ્તરણ રેન્જના અધિકારી સાહેબ શ્રી નરેશભાઈ મા બનાસના વીરપુત્ર અને સાથે સાથે આપણા અહીંયા જે અધિકારીગણ પધાર્યા છે એમનું ખૂબ સ્વાગત કરું છું દિલથી અને આભાર વ્યક્ત કરું છું કે આપણે આ ધરતી માટે આ જગત માટે એક સારું કામ કર્યા છે. આજે આ દિવસ પર આપણને સૌને અહીંયા આ અવસર મળ્યો. સાહેબનો પણ ખૂબ આભાર કે 2 મિનિટ કાઢીને આપણા માટે આવ્યા અને શ્રી નરેશભાઈ સાહેબનો પણ આભાર કે જેમણે મને આમંત્રિત કર્યો હતો. તો મિત્રો, આજે આપણે સૌએ ખૂબ જ જરૂર હોય તો ધન સંપત્તિ અને આપણે લોકો જે ભેગું કરવા વળ્યા છે એનાથી મોટું ધન આપણું છે આ વૃક્ષ છે. મિત્રો, આ સંચારની સાદી સંપત્તિ હોય તો વૃક્ષ છે. છેલ્લા લગભગ 2-5 વર્ષથી અમે મા બનાસના વીરપુત્રો ગ્રુપ નિર્માણ કર્યું અને લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન ચલાવવા છે અને લોકોમાં એક સમાજને એક રિવાજ આપ્યો છે કે ભાઈ દીકરીને લગ્નની ભેટમાં 2 વાસણ ઓછા આપો પણ 2 વૃક્ષ આપો. કેમ કે વર્ષો પૂર્વ વાત કરો તો પ્રાકૃતિક વાતાવરણ સારું હતું, સમતુલિત હતું અને એ સમય દીકરીને આપણે પેટી પડારા જે કાંઈ આપતા હતા એ ખૂબ જ જરૂરી હતું. પણ અત્યારે જો આવનારા 20 વર્ષ પછી જો વાત કરું દીકરીના ભવિષ્યનું, એમના બાળકોનું, તો એમના માટે સાચું ધન હોય તો વૃક્ષ છે. વૃક્ષમાંથી પ્રતિદિન પ્રાણવાયુ મળે, જળ ફળ મળે, જે માટે મિત્રો ખૂબ જ જરૂરી છે વૃક્ષ. એટલે અમે મા બનાસના વીરપુત્ર શ્રી RFO સાહેબ નરેશભાઈ અને આપણું વન વિભાગ લગભગ બનાસકાંઠા પાટણ સૌ સાથે મળી મા બનાસના ગ્રુપ સાથે મળી અને જે અમે કામગીરી આ લોકોને જગાડવા માટે કર્યા છે. કેમ કે મિત્રો, આપણું વન વિભાગ દર વર્ષે વૃક્ષો ખૂબ જ વાવે છે પણ આપણી પાસે લોકોમાં જાગૃતતા ઓછી છે માટે વૃક્ષોનો વધ વધારે થાય છે. ખેડૂતો બહુ સમજણ ઓછી છે, થોડો મોટો સ્વાર્થ છે માટે વૃક્ષ વધ કરતા હોય છે. તો અમે લોકોને સમજાવે છે કે વૃક્ષ વધ ના કરો. આપણી સાચી સંપત્તિ જે પણ કાંઈ છે એ વૃક્ષ છે. વૃક્ષ છે તો આપણું ધન છે. આપણે સૌએ કોરોના કાળમાં મહેસૂસ કર્યું કે પ્રાણવાયુ શું છે. એક સિલિન્ડર ન મળવાથી ઘણા લોકોના પ્રાણ ગયા હતા. તો જે પ્રતિદિન પ્રાણવાયુ મળતો હોય તો વૃક્ષમાંથી મળે છે. આપણા બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ અને દીવદરની વાત કરું તો જે 2000 કે 1990ની સાલમાં 200-250 ફૂટના કૂવા હતા એ આજે 1100 ફૂટ જળતળ પહોંચ્યું છે. 20 વર્ષમાં આપણે ભૂગર્ભ જથ્થો વાપરી બેઠા છે. તો આવનારા સમયમાં જે આજે છોકરીઓ જે દીકરીઓ પરણે છે, દીકરાઓ પરણે છે, એમના બચ્ચે 20 વર્ષના થશે ત્યારે જળ હશે નહીં. સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે કે જળ માટે ખૂબ જ પ્રયત્ન કરે છે વર્તમાન સરકાર અને ખૂબ કામગીરી કરી છે. પણ પ્રાણવાયુ જે દિન પ્રતિદિન વાહનો વધે છે, ફેક્ટરીઓ વધે છે, માણસ પણ વધે છે પણ વૃક્ષ ઓછા થાય છે તો વાતાવરણ જે સંતુલિત રહેતું નથી. આપણે 3-4 અઠવાડિયા પહેલાં જે અઠવાડિયે પણ આપણે વરસાદ મહેસૂસ કર્યો કેમ કે સંતુલન રહેતું નથી. માટે આપણું વન વિભાગ ખૂબ જ કામગીરી કરે છે અને બનાસકાંઠા પાટણના દરેક વન વિભાગના અધિકારી કર્મચારી સાહેબ છે પણ આભારનો કે ખૂબ જ કામગીરી કરે છે. માતાજીનો આભાર માનું છું મા બનાસનો કે અમારી ધરતી પર આવા જે અધિકારી કર્મચારી મળ્યા છે. અમે જ્યારે પણ વાત કરીએ છીએ સાહેબને કે સાહેબને ઝાડ જોઈએ છે ક્યારે પણ ના નથી પાડી. એટલે ખૂબ ખૂબ અમે આભાર માને છે. MLA સાહેબનો પણ આભાર કે આપણી ધરતી માટે જેટલું બને એટલું સારું કામ કરશે અને કરી રહ્યા છે. મા બનાસની જય.